વલસાડમાં પૂરનો કહેર. છીપવાડ અંડરપાસની ઉપર સ્ટેટ હાઈવેની 100 મીટર લાંબી પ્રોટેક્શન વોલ ધરાશાયી, રસ્તો બંધ. વલસાડ શહેર અને જિલ્લામાં વરસાદ અને ત્યારબાદ આવેલા ભયંકર પૂરે ભારે તારાજી સર્જ્યું છે. પૂરના પાણી શહેર અને ગ્રામ્યના અનેક વિસ્તારોમાં ફરી વળતા વ્યાપક પ્રમાણમાં ખાના ખરાબી સર્જાઈ છે. હવે જ્યારે પૂરના પાણી ઓસરી રહ્યા છે ત્યારે નુકસાનીના ગંભીર દ્રશ્યો સામે આવી રહ્યા છે. ગતરોજ આવેલા વિનાશક પૂરના કારણે વલસાડના મહત્વના ગણાતા સ્ટેટ હાઈવેને પણ ભારે નુકસાન પહોંચ્યું છે. પ્રાપ્ત વિગતો અનુસાર વલસાડના છીપવાડ અંડરપાસ નજીક સ્ટેટ હાઈવેની બાજુમાં બનાવવામાં આવેલી પ્રોટેક્શન વોલ પૂરના પાણીના ધસમસતા પ્રવાહનો સામનો ન કરી શકતા ધરાશાયી થઈ ગઈ હતી. અંદાજે 100 મીટરથી પણ વધુ લંબાઈ ધરાવતી આ તોતિંગ દિવાલ અચાનક ધસી પડતા સ્ટેટ હાઈવેના માળખાને મોટું નુકસાન થયું છે અને રસ્તાની સાઈડની જમીન પણ ધોવાઈ ગઈ છે. આ ઘટનાને પગલે વાહન ચાલકો અને રાહદારીઓની સુરક્ષા સામે મોટો ખતરો ઉભો થયો છે. દુર્ઘટનાની જાણ થતાં જ વલસાડ પોલીસ અને સ્થાનિક પ્રશાસન તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. સુરક્ષાના ભાગરૂપે અને કોઈપણ પ્રકારની જાનહાનિ કે અકસ્માત ટાળવા માટે પોલીસ દ્વારા સ્ટેટ હાઈવે પર વલસાડ તરફ આવતા રોડ પર બેરિકેડિંગ ગોઠવી દેવામાં આવ્યું છે અને આ માર્ગને વાહન વ્યવહાર માટે સંપૂર્ણપણે બંધ કરી દેવાયો છે. રસ્તો બંધ થવાના કારણે શહેરમાં પ્રવેશતા અને બહાર જતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અને લોકોને વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવાની ફરજ પડી રહી છે. સ્થાનિક નાગરિકો પ્રશાસન પાસે માંગ કરી રહ્યા છે કે વહેલી તકે આ પ્રોટેક્શન વોલનું સમારકામ કરવામાં આવે જેથી ફરીથી વાહન વ્યવહાર રાબેતા મુજબ શરૂ થઈ શકે. હાલ તંત્ર દ્વારા નુકસાનીનો અંદાજ મેળવી કામગીરી શરૂ કરવાની તજવીજ હાથ ધરાઈ છે. અમારી લાઈવ ન્યૂઝ 24 ચેનલને સબસ્ક્રાઇબ કરો. બેલ આઇકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલા પહોંચે.